વલ્લભકુલ પણ સેવા ન કરે, કથા ન કરે, ઉપદેશ ન કરે, શાસ્ત્ર ન વાંચે, સવારથી સાંજે આપણે જેમ જીવીએ એવું લૌકિક જીવન જીવે, ટીવી જોવે, મોબાઈલ જોવે, લેપટોપ જોવે, બસ ને પોટી જાય એર કન્ડિશનમાં. તો પછી પુરુષોત્તમજી કહે છે લોકાનુગત પશુ રૂપત્વાદ. લોકાનુગત પશુ છે અને એની પાછળ પડવાથી શું થશે? એક આંધળો બીજા આંધળાની પાછળ ચાલે. પુરુષોત્તમજી એટલે નહોતા ગમતા બધાને. મને તો આશ્ચર્ય થયું, મારા સૌરાષ્ટ્રના વૈષ્ણવ કે એક આગળની વૈષ્ણવ હમણાં પહોંચી ગયા, 92 વર્ષની ઉંમરે પહોંચ્યા, અને છેલ્લે એને બિચારા એની દયનીય પરિસ્થિતિ, એટલે હું કહું છું કે કેટલી દયનીય પરિસ્થિતિમાં જીવે છે. મોટા મોટા મનોરથોના આયોજનમાં એની અગ્રણી તરીકે હોય, બધું ગોઠવણી એને નીચે થાય. અને એ વ્યક્તિ હમણાં પૂછ્યું, 60-70 વર્ષ સેવા કરી હશે ઠાકોરજીની, 92 વર્ષની ઉંમર. ત્યારે ષોડશગણના ક્લાસ ચાલે છે, એના અમુક છોકરાઓ, એની માટે છોકરા ગયા 50-60 વર્ષના હોય એની માટે છોકરા, એવા ભાઈ એની પાસે ગયા કે તમે હમણાં છોકરાઓ ષોડશગણ બહુ કરો છો, છે શું? આવા વયસ્ક 70-70 વર્ષ ઠાકોરજીની સેવા કરે અને બધા એનું માર્ગદર્શન લે, અગ્રણી ઠાકોરજીની સેવા. પણ બીજા અજ્ઞાન પ્રદેશ કે અમે તો હજુ નામ જ સાંભળ્યું નથી, આ ષોડશગણ તમે હમણાં બહુ કરો બધા, એ છે શું? કે ષોડશગણ તો મહાપ્રભુજીના ગ્રંથ છે, કે અમને તો 84-252 શિક્ષાપત્ર ગ્રંથ તો એટલા જ હોય ને એમ. બધા ગોકલેશજીના હાસ્ય પ્રસંગ ને ઉકાતાની વાર્તા, ઉકાતાની વાર્તા, એના સિવાય બીજું શું હોય? ભગવદ વાર્તામાં એટલું જ 50-60 એટલું જ આવર્તન. કૃષ્ણ પરમ બ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એના સિવાયના દેવતાઓની અંદર દેવતાંતર વ્યાવૃત્તિ છે. તો બીજા દેવતાઓમાં મન જાવ કે આ દેવતા આપણે આપણા કૃષ્ણ તો છે જ, ચાલો પણ આપણે લૌકિક કાર્ય સિદ્ધ કરવા માટે ગણપતિજીની પૂજા કરી લઈએ. આપણે એમ થાય કે આ નથી આ કામ, લક્ષ્મીજીની પૂજા કરી લઈએ, ગણપતિજીની પૂજા કરી લઈએ. અને ગોસ્વામી બાળકો હવે તો કરવા માંડ્યા છે ગણપતિ ઉપાસના, ગણપતિ ઉત્સવમાં પધારે છે બધા. 5 પ્રકારની વ્યાવૃત્તિ થઈ જાય એટલે કહું. કે કોઈ પણ કઈ પ્રશ્ન પૂછે એનો જવાબ આપવો જોઈએ. આપણો નિયમ એ છે, આપણે ટાઈમ સુધીમાં જેટલા પ્રશ્ન લેવાય એટલા લઈ લેવા જોઈએ, એનો ઉત્તર આપવો જોઈએ. તો દેવતાંતરમાં મન જવું, દેવતાંતરમાં મન જાય એટલે બીજા દેવતાઓની પૂજા અર્ચનામાં મન જાય. અત્યારે ગણપતિ ઉત્સવ ચાલે છે, તેમાં ઘણા બાળકો આરતી ઉતારવા વધારે, ઘણા બાળકોએ પોતાના ઘરમાં ગણપતિ બેસાડ્યા, ઘણા પછી વૈષ્ણવ વાળા પૂછવા વાળા કોક તો હોય ને, વૈષ્ણવ પાછું પોતે જ કરવું હોય ને, બાલક કરે એટલી જ વાત જોતા હોય, કરવું તો એને હોય. પણ આપણે તો પુષ્ટિ માર્ગી રહ્યા, અન્યાશ્રય ન કરાય એટલે બાળકોએ ગણપતિ બેસાડ્યા ઘરમાં. મુંબઈમાં જે ક્રેઝ છે, બાળકોએ પોતાના હવેલીમાં બેસાડ્યા ગણપતિ. તો બધા વૈષ્ણવ પૂછ્યા કે બાળક બેસાડે તો આપણે કરાય કે ન કરાય? એને ઈચ્છા તો હોય જ, કારણ કે વિઘ્નેશ્વરાય વરદાય એ છે ને, રિદ્ધિ સિદ્ધિ સહિત આવો જો ગોળીનંદન ગણેશ, એ રિદ્ધિ સિદ્ધિ એમની પત્ની છે, ગણપતિ આવે તો આવે. રિદ્ધિ સિદ્ધિ માટે ગણપતિને વધતા હોય, બે એમની પત્ની છે. હવે બાળક કોઈ આજ્ઞા તો આપે નહીં, આપણે પુષ્ટિ માર્ગી પાછા બની ગયા હોય, આપણે હવે અન્યાશ્રય કરાય નહીં. એક બાળકે બેસાડ્યા મુંબઈમાં, પછી વૈષ્ણવ પૂછવા માંડ્યા કે અમે બેસાડીએ, બેસાડી શકાય, પણ આ તો અલૌકિક ભાવથી અમે બેસાડ્યા છે, લૌકિક ભાવથી નહીં. અલૌકિક ભાવ શું? કે ગણપતિ અને દિવસ હોય છે ચોથ, ગણપતિ ભાદરવા સુદ ચોથ, અને ગણ એટલે યુથ, પતિ એટલે યુથાધિપતિ, અને ચોથ એટલે ચતુર્થ યુથના અધિપતિ શ્રી યમુનાજી. આ શ્રી યમુનાજીના ભાવથી અમે ગણપતિ બેસાડ્યા છે. વાત શું કરી હવે? પોતે બેસાડ્યા ગણપતિ તો વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપ્રિયાય લંબોદરાય રિદ્ધિ સિદ્ધિ માં જ બેસાડ્યા. બાળક એ જ ભાવથી બેસાડ્યા હોય, એને કે બીજા કઈ ભાવથી નહીં. ભાવ વૈષ્ણવ સામે પાછું પુષ્ટિ માર્ગી ભાવ બતાવું, ફેસબુક પર બધે આવી ગયું આ ભાવ. એકબીજા ભાવને શેર કરવા માંડ્યા. મેં કીધું આ શેર તો કરો, સિદ્ધાંત વાળાએ શેર કર્યું કે આનો અલૌકિક ભાવ, ગણપતિ ચોથ નો અલૌકિક ભાવ, સિદ્ધાંત વાળાનો મેસેજ આવ્યો. મેં કીધું તમે તો મેં કીધું બંધ કરો, મહારાષ્ટ્રની બુદ્ધિ ફરી ગઈ, આપણે અપનાવવા જેવું નથી. હા, એ આપણી માટે સિદ્ધાંત દ્વારા થઈને આવું કરો છો. એને મેસેજ સેન્ડ કર્યા, નામ પછી ખબર પડે કે આ વ્યક્તિ આ મેસેજ સેન્ડ કરે છે. પછી માફી માંગી કે ભૂલથી અપાઈ ગઈ. તમારામાં જે આ ભાવ છે,
આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંત ભણીને હજી તમે આમાં વાત, આ કઈ ભાવના કોની છે આ બતાવેલી? આ તો પોતે ગણપતિ બેસાડ્યા છે, એને ઢાંકવા માટે કહે છે કે ગણ એટલે યુથ, પતિ એટલે યુથાધિપતિ, અને ચોથ એટલે ચતુર્થ યુથના અધિપતિ શ્રી યમુનાજી. તો યમુનાજી સૂંઢવાળા, યમુનાજી સૂંઢવાળા કરી દીધા તમે. યમુનાજીના ભાવથી તો ગણપતિમાં યમુનાજીનો ભાવ શું કામ કરવો? યમુનાજીનું સ્વરૂપ આવું થઈ ગયું, સૂંઢવાળું, સુપડા જેવા કર્ણ યમુનાજીના. તો આ બધી યમુનાજીનું કરવું હોય તો યમુનાજીનું સ્વરૂપ કેમ ના રાખ્યું, ગણપતિનું કેમ રાખ્યું? અને ગણપતિનું રાખીને પછી યમુનાજીનો ભાવ કરવો. દરેક જગ્યાએ ભાવ ન ચાલી શકે. જે કાલે મેં રાતના પ્રવચનમાં કીધું કે જે અસદ પદાર્થ છે એમાં સદની ભાવના ન કરવી જોઈએ. જે વ્યક્તિ ખરાબ વ્યક્તિ છે એમાં તમે ભગવતીની ભાવ રાખો, વૈષ્ણવનો ભાવ રાખો, એ તમારું પતન કરનાર છે. હરિરાયજી આજ્ઞા કરી. જે વ્યક્તિ અસદ ભાવ વાળો છે એમાં સદભાવ કરવો તો માર્ગમાંથી પતન થશે. જે વ્યક્તિ ભગવદી નથી એને ભગવદી માનવો, વૈષ્ણવ નથી એને વૈષ્ણવ માનવો, તો તમારું પતન થશે એનાથી. તો માર્ગ છે એના દુષ્સંગથી તમે પતિત થશો. કે જે ભગવદી નથી તમે ભગવદી જાણી રહ્યા છો. તો એ હરિરાયજીનો દુષ્સંગ વિજ્ઞાન પ્રકારનો એ વિષય હરિરાયજીનો છે. તો યમુનાજીને ભજવા હોય તો યમુનાજીને જ પધરાવો. શા માટે યમુનાજીને, એ ગણપતિમાં યમુનાજીનો ભાવ કરી રહ્યા છો? આ ખોટી વાત છે. અને એ દેવતાંતર વ્યાવૃત્તિ છે. દેવતાઓમાં મન જઈ રહ્યું છે, એ દેવતાંતર વ્યાવૃત્તિ છે. તો દેવતાંતર, છેલ્લે પ્રયોજનાંતર. ભગવત સેવાનું જે પ્રયોજન, જે આવી ને વાત કે ભગવત સેવા કરીએ છીએ તો ભક્તિ ભાવ માટે જ, બીજા કોઈ કારણથી નહીં. ભક્તિ પ્રસન્નના ભાવથી, ભોગના ભાવથી, પૂજાવાના ભાવથી, ઝઘડાના ભાવથી ભગવત સેવા કરો તો પ્રયોજન તમારું કેવલ ભગવત સેવા, ભગવત સુખ જ હોવું જોઈએ. ભગવાનને સુખ માટેની સેવા એ સેવા, એના સિવાયનો પ્રયોજન ભગવત સેવાનું હોવું જોઈએ નહીં. તો આ પાંચેય પ્રકાર જયારે આપણી અંદરથી નીકળી જાય ત્યારે આપણે અવ્યાવૃત્ત કહેવાય. જેની અંદર પાંચેય વ્યાવૃત્તિ નથી એ અવ્યાવૃત્ત છે. એને માટે મહાપ્રભુ કહે છે હવે એને કૃષ્ણ સેવા કરવી જોઈએ. હજી હવે એને કૃષ્ણ સેવા કરવી જોઈએ. પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા, પોતાના ઘરમાં ઠાકોરજીના મનોરથ, એ પણ ભક્તિભાવપૂર્વક, અન્યને પ્રદર્શન કર્યા વગર, વ્રજભક્તોની ભાવને અનુસાર, ભાવનું સંગોપન પૂર્વક પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા, એ જો એને અનુકૂળ આવતી હોય ત્યારે એ અવ્યાવૃત્ત છે. ત્યાં સુધી તો એ વ્યાવૃત્ત છે. અને વ્યાવૃત્ત હોય અને એની કામના હોય કે હું અવ્યાવૃત્ત બનું, આપણું મન જાતું હોય, આપણે એને બુદ્ધિથી રોકતા હોય, દેવતાંતરમાં મન જાતું હોય રોકતા હોય, માર્ગાંતરમાં જતું હોય તો રોકતા હોય. એ આપણી શરૂઆત હોય તો મહાપ્રભુ કહે છે ઉતાવળથી સેવામાં પ્રવૃત્ત ન થાવ. શ્રવણ કીર્તન સ્મરણ ખૂબ કરો, ગ્રંથોનું ખૂબ આવર્તન કરો, ભગવાન મહાત્મ્યને ખૂબ જાણો, શાસ્ત્રોનું શ્રવણ કીર્તન સ્મરણ કરો. એનાથી તમારા મનમાંથી આ દેવતાંતર, માર્ગાંતર બધું નીકળી જાય અને કૃષ્ણમાં અનન્ય ભાવ થાય ત્યારે તમે સેવા કરો. આને કહેવાય છે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ વ્યાવૃત્તોપી હરોચિત્તમ શ્રવણાદો નસે સદા તતઃ પ્રેમ તથા શક્તિર વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતે. આ કો ભક્તિવર્ધની છે. અને આ રીતે જયારે ભક્તિ માર્ગમાં અવ્યાવૃત્ત હોય તો સેવા અને કથા, વ્યાવૃત્ત હોય તો કેવલ કથા. પણ સમજવાની વાત છે કે જયારે ભગવાનમાં પ્રેમ થાય છે ત્યારે અન્યથાથી રાગ નીકળે છે. એ કથા પ્રણાલીથી જયારે વ્યાવૃત્ત જીવ ભક્તિ વૃદ્ધિનો ઉપાય કરે છે ત્યારેનું સ્ટેજ આવે છે સ્નેહાદ રાગ વિનાશ આશક્ત્યાશાદ ગ્રહારુચિ ગ્રહસ્થાનામ બાધકત્વ મનાત્મમ તમ ચ ભાસદે યદાશાદ વસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદેવ. એ આટલું ખાસ સમજવાની છે કે આ જે પ્રેમ આસક્તિની વ્યસનની અવસ્થા છે એ વ્યાવૃત્ત જીવ જયારે કથા પ્રણાલીથી એ પ્રવૃત્ત થાય છે ત્યારે પ્રેમ થવાથી રાગ નીકળે છે. સેવા કરનારનો ઘર આદિમાંથી રાગ નીકળતો નથી, કારણ કે સેવા થાય છે ત્યારે કોઈમાંથી રાગ નીકળતો નથી, બધા સેવાના અંગરૂપ લાગે છે. આ એક ડિફરન્સ છે સેવા અને કથાનો. એ ભક્તિ વર્ધનીમાં આપણે વિસ્તારથી એને જોયો છે. અને આ પ્રકારથી ભક્તિ વૃદ્ધિ થશે તો પેલા પ્રેમ થશે, પછી આસક્તિ થશે, પછી વ્યસન એટલે તદ વિના સ્થાતુમ અશક્તિ વ્યસન. કોઈ વસ્તુ વિના રહેવાય નહીં એને વ્યસન કહેવાય. પ્રભુ સિવાય હવે રહી શકાય એમ નથી. જે ઘરમાં ઠાકોરજીની સેવા નથી થઈ શકતી ત્યારે કથા કરતા કરતા ભગવત પ્રેમ એનો વ્યસન સુધી પહોંચે ત્યારે પ્રભુ વિના રહેવાય નહીં. એ અવસ્થામાં એ ગ્રહ ત્યાગ કરે. મહાપ્રભુ કહે છે વિરહાનુભવાર્થંતુ પરત્યાગ, એ પરિત્યાગ પ્રશસ્યતે. અને તાદૃશ્યાપી સત્તમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદસ્તુ તદર્થાર્થિક માનસ લભતે શુદ્ધામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરમ.
ત્યાગ કરીને વ્યસન પછી ત્યાગ, વ્યસન પછી ત્યાગ. જો ભગવત સેવા ઘરમાં ન હોય તો બધી જગ્યાએ આમ જ સમજવાનું છે. આસક્તિના લક્ષણમાં પણ ભગવત સેવા ન હોય તો કથા પ્રણાલીથી, કથા પ્રણાલીથી વ્યસન થાય, સેવા પ્રણાલીથી વ્યસન થાય તો સેવામાં ચિત્ત લાગ્યું જ રહે, સેવાનું સારું વ્યસન રહે. એને ગ્રહ છોડવાની જરૂર નથી. પણ આ ગ્રહ છોડવાની વાત છે વ્યાવૃત જીવો માટે છે, કે જે વ્યાવૃત જીવ કથા પ્રણાલીથી આગળ વધે છે એ જો વ્યસન સિદ્ધ થાય ત્યારે એ ગ્રહ ત્યાગ કરે. ગ્રહ ત્યાગ કરી અને વધુ ભગવત ભક્તિ સર્વાત્મ ભાવ માટે એ સતત પ્રયત્નશીલ રહે અને ત્યાગાત શ્રવણ કીર્તનાદ કરે તો અંતે એને સર્વાત્મ ભાવની જે અનુભૂતિ થાય છે, બધે જ ભગવત અનુભૂતિ થવી, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, એના વિષયો સર્વત્ર ભગવત અનુભૂતિ થવી, એ સર્વાત્મ ભાવ એ જયારે સિદ્ધ થાય છે તો લભતે શુદ્ર નામ ભક્તિ. આ ભક્તિનું છેલ્લું સ્ટેશન કહેવાય કે આનાથી આગળ બીજું કંઈ હોઈ શકતું નથી. બધે સર્વાત્મ ભાવનો એ અનુભવ થયો. ત્યાગ કરવામાં વિચારવાનું એ છે કે ત્યાગ કરનાર જીવ જે છે એને જો દુષ્ટાન્ન ભક્ષણ અને દુસંગનો ભય હોય તો સંપૂર્ણ ત્યાગ ન કરવો, પણ અતસ્થેયમ હરિસ્થાને તદીયૈષ તત્પરે અદુરે વિપ્રકર સેવા યથાચિત્તમ ન દુષ્યતે. જો દુસંગ લાગવાનો ભય હજી હોય વ્યસન અવસ્થામાં, મનમાં એમ હોય કે દુસંગ લાગે કદાચ, અને જ્યાં ત્યાંનું અન્ન ખાવું પડે એના કારણે દુષ્ટાન્ન ભક્ષણનો દોષ એવું હજી મનમાં લાગતું હોય તો એને ઉતાવળ કરીને સંપૂર્ણ ત્યાગ નહીં કરવો, પણ જ્યાં ભગવત ભક્તો, જ્યાં ભગવાનની પૂજા અર્ચના નિત્ય થઈ રહી છે એવા સ્થાનોમાં એ સ્થિતિ કરવી. અને ભગવદીઓ કોઈ એવા હોય સેવા કરનારા, એની સેવાની પરિચર્યામાં જો છૂટ આપે તો એમની પરિચર્યા કરવી અને એમના દ્વારા થતી કથા શ્રવણનો લાભ લેવો. ખાલી પરિચર્યાને કામ કર્યા કરે તોય ચેતવાનું, કથા શ્રવણનો લાભ મળવો જોઈએ. પરિચર્યા તો બેન મજા આવે, ચાલો અહીં કરો પરિચર્યા, સેવા જેના ઉપર સોંપી દે આખી. પરિચર્યા કરવી છે ને તમારે તો પરિચર્યા તો કરાવે, ખાલી પરિચર્યા નહીં પણ કથા શ્રવણ, કથા તો કરવા દે, આખા દિવસ કથા જ ન કરે તો કથા શ્રવણ, પરિચર્યા અને કથા એ શ્રવણ. અને કદાચ પરિચર્યામાં સામેલ ન થાય તો ખાલી કથા શ્રવણ પણ કરી શકાય. ભગવદીઓ કથા કરતા હોય તો એની એ શ્રવણ કરવું. અને ભગવદી કેવા હોય છે, કોની પાસે કથા શ્રવણ કરવું એ આપણો જલભેદ છે. ગમે એની પાસે નહીં, સેવા કરતા કથા શ્રવણમાં બેસી જવું તો જલભેદ અને પંચપદ્યાનેથી નિર્ણય કરવો કે કથા કોની પાસેથી મારે શ્રવણ કરવી જોઈએ. ભગવદીના લક્ષણ શું, ગુરુના લક્ષણ. પુરુષોત્તમજી ગુરુ માટે આજ્ઞા કરે છે, પુરુષોત્તમજી ભૂલાઈ ગયા હતા પણ જલભેદ યાદ આવ્યું ને, જલભેદની ટીકામાં પુરુષોત્તમજી કહે છે કે આ જલભેદ ગ્રંથ ગુરુની પરીક્ષા માટેનો ગ્રંથ છે. બહુ જોરદાર પુરુષોત્તમજી. તો પુરુષોત્તમજી તો એમ કે જલભેદ ગુરુની પરીક્ષા કરવા માટે જ જલભેદ છે, તત્ર જલભેદ કરણમ ગેયમ, એમ પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. અને પુરુષોત્તમજીનું હજી એક બીજું સુંદર વિધાન, પુરુષોત્તમજી પાછા એ પણ એવા હતા ગમે એમ બોલે, એને જરા પણ શરમ રાખતા નહોતા કોઈની. પુરુષોત્તમજી બોલવામાં એમને કોઈ શરમ નહોતી રાખતા. પુરુષોત્તમજી શું બોલી રહ્યા છે કે જો ઉત્તમ ગુરુ ન હોય, 3 લક્ષણ વાળો જો ગુરુ ન હોય તો અંધાનુગાંધવત, એ લોકાનુગત પશુરૂપત્વાત અંધાનુગાંધવત ઉભાવપી પતેતામ. પુરુષોત્તમજીનું વચન ગુરુ માટેનું કે જો ગુરુમાં આવા 3 લક્ષણો હોય તો સારી વાત છે, ન હોય તો એની પાછળ પડવાથી શું થશે, એ લોકાનુગત પશુરૂપત્વાત. પુરુષોત્તમજી કહેતા લોકાનુગત પશુ છે. લોકાનુગત પશુ, આ પશુ શું કામ કીધું? લોકાનુગત પશુ. આપણે સેમિનાર અહીં થયો હતો યુવાનોનો, ત્યારે આની ચર્ચા થઈ હતી કે લોકાનુગત પશુ શું કામ કીધું. એ લોકાનુગત પશુ એટલે શું? આપણને પશુ ખરાબ લાગતું હોય પણ જેની અંદર આપણા ઉત્તમ લક્ષણો ન હોય, ખાલી ખાવું પીવું વિષય ભોગ જ હોય તો પછી એ પશુ છે, લોકાનુગત પશુ છે. વલ્લભકુલ પણ સેવા ન કરે, કથા ન કરે, ઉપદેશ ન કરે, શાસ્ત્ર ન વાંચે, સવારથી સાંજે આપણે જેમ જીવીએ એવું લૌકિક જીવન જીવે, ટીવી જોવે, મોબાઈલ જોવે, લેપટોપ જોવે, બસ ને પોટી જાય એર કન્ડિશનમાં, તો પછી પુરુષોત્તમજી કહે છે લોકાનુગત પશુ રૂપત્વાદ. લોકાનુગત પશુ છે અને એની પાછળ પડવાથી શું થશે, એક આંધળો બીજા આંધળાની પાછળ ચાલે. પુરુષોત્તમજી એટલે નહોતા ગમતા બધાને. પુરુષોત્તમજી આવું લાગે છે કે લોકાનુગત પશુ રૂપત્વાદ, એ તો લોકાનુગત પશુ રૂપત્વાદ ઉભાવપી પતેતામ અંધાનુગાંધવત. એક આંધળો બીજા આંધળાની પાછળ ચાલતો હોય તો શું થશે, બે પડશે. કુવો આવતો છે, આગલા આંધળા નહીં દેખાય, આપણે એમ થાય કે એની પાછળ આપણે ચાલવાનું છે. આપણે આંખ દેખાતા હોય તો આંધળા થઈ જઈએ, એ ચાલે એમ ચાલો. ઉભા અંધાનુગાંધવત ઉભાવપી પતેતામ, બે પડી જશે. ગુરુ શિષ્ય બે પડશે. આ પુરુષોત્તમજી એક હરિરાયજી લીધા હતા, પુરુષોત્તમજી આપણે
પણ જલભેદ યાદ આવ્યો ને તો જલભેદ પુરુષોત્તમજી એમ કે આ ગ્રંથ જ એ ગુરુ માટેનો ગ્રંથ છે, ગુરુની પરીક્ષા કરવાનો ગ્રંથ જલભેદ છે, એમ શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. એટલે આપણો આ વિષય કે ભાઈ આગળ કથા શ્રવણ કોની પાસેથી કરવું, કેવી રીતે કરવું, એના માટે જલભેદ ગ્રંથ છે. જલભેદ લેવાઈ જશે, પંચપદ્યાની જલભેદ લગભગ 15-20 મિનિટમાં લેવાઈ જશે. 15-20 મિનિટ આપણે જરાક વધારે 6 વાગી ગયા છે, પણ 15-20 મિનિટ ચલાવી લઈએ આવજે. છેલ્લો દિવસ છે અને જલભેદ ને પંચપદ્યાની બે થઈ જશે. કારણ કે આ રિવિઝન છે, પૂરેપૂરા ગ્રંથ લેતા નથી. તમે કોઈની પ્રમાણે એક શ્લોક ભાષાંતર આવે, પણ એના મહત્વ જે ટોપિક છે એની અંદર તો જલભેદ ગ્રંથ જે છે એ હકીકતમાં કોના માટે છે? જલભેદ પુરુષોત્તમજીના મતે ગુરુ માટે પહેલા આપણા કોની પાસે સંગ કરવો, કથા શ્રવણ કરવું, એના માટે જલભેદનું તાત્પર્ય છે. મેં એક જગ્યાએ પ્રવચન કર્યું, કેટલું આપણને 50-50 વર્ષ એકદમ પાકી મેન્ડથી રહેવા છતાં કેવું જ્ઞાન હોય છે. એક જગ્યાએ મેં એમ કહ્યું કે મહાપ્રભુજીએ ક્યાંય પણ એમ આજ્ઞા કરી નથી કે આ જલ વાપરો ને આ જલ ન વાપરો, આ જલ છોવાય ને આ જલ વાપરો. મહાપ્રભુજી મેં કીધું ક્યાંય આજ્ઞા નથી કરી કે નળનું જલ નહીં ચાલે, કુવાનું ચાલશે, જલ આ જ હોવું જોઈએ, એવી તો કોઈ આજ્ઞા કરી નથી. એક બાપા કે બાવાને કઈ ખબર નથી પડતી, જલભેદ ગ્રંથ તો આખો છે તો ખરો. જલભેદ વક્તાનો ગ્રંથ છે કે અપ્રશ્નો ગ્રંથ થયો છે? બાપા કે જલભેદ ગ્રંથ આખો ગ્રંથ છે જલભેદ. એને એમ કે બાવા કે શું આપણે 50 વર્ષ આને શું કહવું પડે? જલભેદ નામ જ ખબર, જલ આવ્યું ને બસ, કુવન જલ. અરે ભાઈ જલભેદ નહીં, અહીં વક્તાના ગુણ દોષનું પરીક્ષણ એ આ ગ્રંથનો વિષય છે જલભેદનો. એમાં પાઠાવલીના હેડિંગ જોશો ખબર પડી જશે કે આપણે જેટલા પણ વક્તાઓ મળે, ઉત્તમ હોય કે નિંદ્ય હોય, એ બધા ત્યાજ્ય છે. હકીકતમાં જેટલા પણ પ્રકાર બતાવ્યા છે એ આપણે શ્રવણ માટે શ્રોતાના એ શ્રવણાંગ રૂપે અહીં જલભેદનું વર્ણન છે. શ્રોતા કોની પાસેથી શ્રોતાએ શ્રવણ કરવું એ શ્રવણાંગ છે. અને પંચપદ્યાની શું છે? બે ગ્રંથ આપણે સાથે ચલાવીએ છીએ, 15-20 મિનિટમાં રિવિઝન ખાલી થઈ જાય. પછી આવતા વખતે ખાલી સંન્યાસ નિર્ણય રહે ને આપણું નિરોધ લક્ષણ ગ્રંથ ચાલુ થાય. આ યાદી અપાવું છું તમને, પાછળ બધું તમને યાદ હોય તો બહુ સારી વાત છે, ન હોય તો આ ગ્રંથના આ મુદ્દા ઉપર ધ્યાન જાય તો આખો ગ્રંથ સમજાઈ જાય. એનો હાર્દ આ ગ્રંથનું આ હોય, પછી ગ્રંથનું ભાષાંતર વાંચો તમને સમજાઈ જાય. એક લીટીનું ભાષાંતર જરૂરી નથી, પણ ગ્રંથનો મૂળભૂત શ્રોતાએ જો ભક્તિવર્ધનીમાં આવ્યું કે પરિચર્યા કથા શ્રવણ પરાયણ રહેવું અથવા તો ખાલી કથા શ્રવણ પરાયણ રહેવું, શ્રવણ કીર્તન કરવું, એ વારંવાર ઉપદેશ આવ્યો. તો કોની પાસે કરવું શ્રવણ કીર્તન? એના માટે જે પરીક્ષણ કરવાનું છે તો જલભેદથી કોણ, એ પરીક્ષણ માટેનો ગ્રંથ છે, જલ માટેનો ગ્રંથ નથી હો. કુવાના કે કેનો જલ વાપરવું. બાપાએ એનું અજ્ઞાન પ્રદર્શિત કર્યું. અજ્ઞાની પાસે કોન્ફિડન્સમાં બહુ હોય, એ જોવાનું કહ્યું. મને હજી સુધી કોન્ફિડન્સ નથી આવતો ગ્રંથને વાંચ્યા વગર પ્રવચન કરવાનું. કોઈ કે તો હું એક વખત વાંચું નહીં તો મને કોન્ફિડન્સ આવતો જ નથી. તો વંચાણું ન હોય બરાબર તો મને પ્રવચન ભલે 10 વાર વાંચેલું હોય, પણ પ્રવચનના દિવસે આગલે દિવસે જ્યાં સુધી ગ્રંથને કોન્ફિડન્સ ના, પણ અજ્ઞાની કેટલા કોન્ફિડન્સમાં હોય, વાહન ખબર નથી પડતી. જલભેદ આખો ગ્રંથ છે. જલભેદ એવું છે? મેં કીધું બાપા આખો ગ્રંથ છે, ગજબ કહેવાય. એકદમ કોન્ફિડન્સમાં હોય. જે અજ્ઞાની હોય એને કોન્ફિડન્સ ખૂબ હોય એમ. કારણ કે વેદ એમ કહે છે કે ભગવાન માટે મેં બધું જ જાણી લીધું છે બ્રહ્મને, એને કઈ જાણ્યું નથી. મેં હજી કઈ જાણ્યું નથી એમ લાગે એને ખરેખર બ્રહ્મને જાણ્યો છે, કે બ્રહ્મ પૂરો જાણી શકાતો નથી. આ વેદ કહે છે. જે જ્ઞાની હશે એને સતત એમ લાગે છે કે આપણે કઈ જાણ્યું નથી, હજી ઘણું બાકી છે. અજ્ઞાની હોય એમ થાય કે પરિપૂર્ણ થઈ ગયા. એવી રીતે જ વાત કરતા હોય, આજ્ઞા દેવા માંડે, બહિર્મુખ જાહેર કરવા માંડે. જુનાગઢમાં તમારે એટલું બધું અધ્યયન કરતા કરતા એની વાત કોઈ ન માને, એ બહિર્મુખ છે, જય શ્રી કૃષ્ણ પણ એને ના કરવા, બહિર્મુખ જાહેર કરી દે. એટલું બધું પાવર કે અજ્ઞાની છે ને, અજ્ઞાની છે. મહાપ્રભુજીના ગ્રંથો વાંચતા વાંચતા પણ આવું અજ્ઞાન પ્રકટ કરે કે આ બધા બહિર્મુખ છે. જે પોતાની વાત ન માને બહિર્મુખ થઈ જાય, એને જાહેર કરી દે, બહિર્મુખ ઘોષિત કરી દે. કોઈ જય શ્રી કૃષ્ણ પણ ન કરવું.
અજ્ઞાની લોકોને જલ્દી એવું થઈ જાય કે અમે કંઈક જાણીએ છીએ. મહાપ્રભુજીની કારિકા આવી કે વર્ણાશ્રમ બતામ ધર્મે મુખ્ય નષ્ટે છલેને તો ક્રિયમાણ એના ધર્મ સ્યાત, કે બસ વર્ણાશ્રમ ધર્મ રહ્યો જ નથી, કોઈ સૂતક પિંડું કઈ પાડવાની જરૂર નથી, કરો સેવા. વર્ણાશ્રમ બતામ ધર્મે મુખ્ય નષ્ટે છલેને તો ક્રિયમાણ એના ધર્મ સ્યાત તસ્માન મોતનમ. અને આગળ મહાપ્રભુજી કહે છે અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજેત સદા. ધર્મ માર્ગને છોડીને ના પાડી છે કે તમે છોડો નહીં, એને નષ્ટ થઈ ગયું છે સ્વીકારી લ્યો. તમે એવો દાવો ન કરો કે હું પાડું છું વર્ણાશ્રમ ધર્મ. પાડો પણ તમે એ ભાવથી પાડો કે આપણે ત્યાગ કરવો નથી, જેટલું પડાય એટલું અમે અવશ્ય પાડશું, એવા બુદ્ધિથી પાડવાનું મહાપ્રભુ કહે છે, છોડવાનું નથી કહેતા કે નહીં હવે કોઈ પાડવાની જરૂર નથી, સૂતક પિંડુ રજસ્વલા આ કાંઈ પાડવાની જરૂર નથી, સેવા કરો. મહાપ્રભુ કહે છે વર્ણાશ્રમ ધર્મ રહ્યા જ નથી. આવો હેતુ નથી. અથાપી ધર્મ માર્ગને પાછું ભૂલી જાય છે ને. અરે અજ્ઞાની હોય ને તરત આજ્ઞા આપવા માંડે, એમ થાય કે પરિપૂર્ણ થઈ ગયો. પણ જ્ઞાની હોય એને એમ થાય કે આપણે કાંઈ જાણ્યું નથી. તો વેદ એમ કહે છે કે જેને બધું જાણી લીધું છે એમ કહેતો હોય તો સમજી લો કે એને કાંઈ જાણ્યું નથી. જાણવાનું તો એ હતું કે બ્રહ્મ પૂરો જાણી શકાતો નથી. તો તમે તો એવું જાણી લીધું કે મેં જાણી લીધું, તો તમે કાંઈ જાણ્યું નથી. અને તમે એમ સમજી ગયા કે તમે જાણી શકતા નથી, તો તમે જાણી લીધો છે. એને એ જ જાણવાનું હતું કે પૂરેપૂરો જણાતો નથી. તો આ વેદ કહે છે. એટલે અજ્ઞાનીઓને એવું હોય કે જલભેદ નામ ખાલી ખબર છે, તેમ કે જલભેદ આખો જલનો ગ્રંથ છે. ક્યુ જલ વાપરવું ક્યુ જલ ન વાપરવું. મને તો આશ્ચર્ય થયું મારા સૌરાષ્ટ્રના વૈષ્ણવ કે એક અગ્રણી વૈષ્ણવ હમણાં પહોંચી ગયા, 92 વર્ષની ઉંમરે પહોંચ્યા, અને છેલ્લે એને બિચારા એની દયનીય પરિસ્થિતિ, એટલે હું કહું છું કે કેટલી દયનીય પરિસ્થિતિમાં જીવે છે. મોટા મોટા મનોરથોના આયોજનમાં એની અગ્રણી તરીકે હોય, બધું ગોઠવણી એને નીચે થાય. અને એ વ્યક્તિ હમણાં પૂછ્યું 60-70 વર્ષ સેવા કરી હશે ઠાકોરજીની, 92 વર્ષની ઉંમર. ત્યારે ષોડશગંધના ક્લાસ ચાલે છે ને, અમુક છોકરાઓ એની માટે છોકરા ગયા 50-60 વર્ષના હોય એની માટે છોકરા, એવા ભાઈ એની પાસે ગયા કે તમે હમણાં છોકરાઓ ષોડશગંધ બહુ કરો છો, એ છે શું? આવા વયસ્ક 70 વર્ષ ઠાકોરજીની સેવા કરે અને બધા એનું માર્ગદર્શન લે, અગ્રણી ઠાકોરજીની સેવા. પણ બિચારા અજ્ઞાન પ્રદેશ કે અમે તો હજુ નામ જ સાંભળ્યું નથી. આ ષોડશગંધ તમે હમણાં બહુ કરો બધા, એ છે શું? કે ષોડશગંધ તો મહાપ્રભુજીના ગ્રંથ છે કે અમને તો 84-252 શિક્ષાપત્ર ગ્રંથ તો એટલા જ હોય ને. એમ બધા ગોકુલેશજીના હાસ્ય પ્રસંગ ઉકા હતાની વાર્તા, ઉકા હતાની વાર્તા, એના સિવાય બીજું શું હોય ભગવદ વાર્તામાં? એટલું જ 50-60 એટલું જ આવર્તન. આપણને દયા આવે. એને બધા અજ્ઞાન પ્રદર્શિત કર્યું. અજ્ઞાન હું જ્ઞાની છું એમ નહીં, પણ અમે કોઈ સાંભળ્યું જ નથી. બીજું આ ષોડશગંધ તમે હમણાં બહુ બોલો બોલાય છોકરાઓ, ષોડશગંધ આ છે શું? એટલે એમ કે આપણી પર મહાપ્રભુજીની કૃપા થઈ કે આપણે 92 વર્ષે આવું થયું. પછી ષોડશગંધ ભણી ન શક્યા, પહોંચી ગયા. ઓલા ભાઈ થોડો ઘણો ષોડશગંધ એને સંભળાયું કે આ ષોડશગંધ, આ ગ્રંથ, આ એના નામ, એમાં આ ઉપદેશ આવે. એને ઈચ્છા થઈ કે આ છે શું? તમે બધા બહુ વાત, અમે તો કોઈ સાંભળ્યું જ નથી. અમે 84-252 શિક્ષાપત્ર. અને વધારે બહુ હોય તો ગોકુલેશજીના હાસ્ય પ્રસંગ હોય, છેલ્લે બહુ હોય તો ઉકા હતાની વાર્તા હોય. સૌરાષ્ટ્રમાં તો ઉકા હતાની વાર્તા, ભગવદ વાર્તા વાંચે કે તો વાંચવા જેવી નથી હો, વાંચવા જેવી નથી હો હકીકતમાં. હા, છતાં વાંચાય છે. ઉકા હતાની વાર્તામાં કઈ વાંચવા જેવું બહુ તથ્ય નથી.